હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો મારા ફ્યુચર ડોક્ટર્સ કેમ છો તમે બધા યાર? આઈ હોપ તમે બધા મજામાં જ હશો, હે ને? સુપર કુલ, સુપર ઓસમ, સુપર એક્સાઇટિંગ હશો આજના નવા વિડિયો લેક્ચર માટે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજનું નવું સેશન. કંઈક નવું જાણવાનો પ્રયત્ન કરીએ. ઓકે જી, તો સીટ બેલ્ટ થોડા ટાઈટલી બાંધી દેજો, હે ને? બહુ સરસ બેટાજી. ધ્યાન રાખો, આજનો જે આપણો ટોપિક છે એ છે ગોલ્ગી પ્રસાધન. શું છે બેટાજી? ટોપિક નું નામ છે ગોલ્ગી પ્રસાધન, હે ને? ગોલ્ગી પ્રસાધન. હવે આજના લેક્ચરમાં હું તમને ગોલ્ગી પ્રસાધન વિશે થોડી પ્રસ્તાવના સમજાવીશ. શું સમજાવીશ? તમને સમજાવીશું પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન જી. તો જુઓ, ગોલ્ગી પ્રસાધન છે, ઓકે, ઇટાલિયન ન્યુરોલોજિસ્ટ હતા જેમનું નામ હતું કેમિલો ગોલ્ગી. તો આ ઇટાલિયન ન્યુરોલોજિસ્ટ કેમિલો ગોલ્ગીએ સૌપ્રથમ બિલાડી અને ઘુવડ નો જે ચેતાકોષ હોય છે, અને એ ચેતાકોષમાં કોષ રસ હોય છે, જે ચેતાકોષ હતો એ બિલાડી અને ઘુવડનો, એ ચેતાકોષના કોષ રસીય પ્રદેશમાં સૌપ્રથમ આ રચના જોઈતી, નિહાળીતી, એનું અવલોકન કર્યું હતું. તો જે શોધ કરવાનો જે શ્રેય જાય છે, ઠીક છે, તમે કહી શકો કે જે શોધ જાય છે, અવલોકન જાય છે, અથવા તો બાહ્યાકાર રચનાનો અભ્યાસ કરવાનો જે શ્રેય જાય છે, કરવાનો શ્રેય કોને જાય છે બેટાજી? તો એ જાય છે તમારા કેમિલો ગોલ્ગી. જે કોણ હતા? તો જે કેમિલો ગોલ્ગી હતા એ હતા ઇટાલિયન ન્યુરોલોજિસ્ટ. ઓકે, ઇટાલિયન ન્યુરોલોજિસ્ટ. ઓકે, ન્યુરોલોજિસ્ટ, ન્યુરોન ચેતાતંત્ર, હે ને? શબ્દ ઉપરથી તમારે આ વસ્તુ પકડી લેવાની છે. તો ક્યાં જોઈ હતી આ રચના? એમને ક્યાં જોઈ હતી? તો એમને જોઈ હતી જે ચેતાકોષ હતો, અને એ જે ચેતાકોષ હતો એમાં જે કોષ રસીય પ્રદેશ હતો, એમાં એમને ગોલ્ગી પ્રસાધન નામની રચના જોઈ હતી. પણ પ્રશ્ન ઉભો થાય કે સર, એ ચેતાકોષ કોનો હતો? તો મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે એ ચેતાકોષ હતો બિલાડી તથા ઘુવડ. તો એમને આ કેમિલો ગોલ્ગીએ સૌપ્રથમ મારા ફ્યુચર ડોક્ટર્સ બિલાડી અને ઘુવડનો જે ચેતાકોષ હતો એની અંદર રહેલા કોષ રસમાં આ ગોલ્ગી કાય, આ ગોલ્ગી પ્રસાધન નામની અંગિકા જોઈ હતી. ત્યારબાદ એને એનું નામકરણ કર્યું ગોલ્ગી પ્રસાધન. ઠીક છે, આટલા સુધી સમજણ પડી? ચલો વાત કરીએ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક સ્ટડી કોને કરી, હે ને? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક સ્ટડી કોને કરી? એટલે શું બેટાજી? હું એમ કહેવા માંગુ છું કે અલ્ટ્રા સ્ટ્રક્ચર, કેવી સ્ટ્રક્ચર? અલ્ટ્રા સ્ટ્રક્ચર. એટલે કે આ જે ગોલ્ગી પ્રસાધન છે એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો એનો અભ્યાસ કોને કર્યો? જીમ્પરમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. તો એ અભ્યાસ કરનાર મહાનુભાવ જે હતા એમાંથી એક હતા ડાલ્ટન અને બીજા હતા ફિલિક્સ. આ ફિલિક્સ અને ડાલ્ટન નામના બે મહાનુભાવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક સ્ટડી કરી હતી. કોની? ગોલ્ગી પ્રસાધનની. ક્લિયર છો? ઓકે જી, હવે ધ્યાન અહીંયા રાખો. પ્રશ્ન ઉભો એ થવો જોઈએ કે સર, આ ગોલ્ગી પ્રસાધન જે અંગિકા છે એ તો કઈ નરી આંખે તો જોઈ શકાતી નહીં હોય. નોર્મલ સૂક્ષ્મ દર્શક યંત્રમાં પણ એવી રીતે તો જોઈ શકાતી નહીં હોય, એને અભિરંજિત તો કરવું પડતું હશે ને સર? અને તમે એક તો આને ઝોન ઓફ એક્સક્લુઝન પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે આની આજુબાજુ ક્રિસ્ટલ ક્લિયર કોષ રસીય પ્રદેશ આવેલો હોય છે. ઓકે જી,
આના વિશે હું તમને આગળ સમજાવીશ કે ઝોન ઓફ એક્સક્લુઝન પ્રદેશ એટલે શું. પરંતુ અહીંયા પ્રશ્ન એ થાય કે સર એને કયું અભિરંજક નો ઉપયોગ કર્યો હતો? તો ધ્યાન અહીંયા રાખજો બેટાજી, કેમિયો ગોલ્ગીએ જે અભિરંજક નો યુઝ કર્યો હતો, ઉપયોગ કર્યો હતો, એનું નામ છે સિલ્વર નાઇટ્રેટ. શું નામ છે? સિલ્વર નાઇટ્રેટ. અને કેમિલો ગોલ્ગીએ જે અભિરંજક પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો, કેમિલો ગોલ્ગીએ જે અભિરંજક પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો, ઓકે જી, એનું નામ શું હતું? તો એનું નામ હતું સિલ્વર સ્ટેનિંગ મેથડ. શું નામ હતું એનું? એનું નામ હતું સિલ્વર સ્ટેનિંગ મેથડ. ઓકે, ગુજરાતીમાં કહીએ તો સિલ્વર અભિરંજક પદ્ધતિ. ઠીક છે, ફરીથી એકવાર રિપીટ કરી દઉં. જુઓ તો જરા, કેમિલો ગોલ્ગીએ ગોલ્ગી પ્રસાધનને એટલે શોધવા માટે એક સ્ટેનિંગ પદ્ધતિ વાપરી હતી, એક સ્ટેનિંગ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો જેનું નામ છે સિલ્વર સ્ટેનિંગ મેથડ, સિલ્વર અભિરંજક પદ્ધતિ. અને એમણે અભિરંજક કયો વાપર્યો હતો, કયો અભિરંજક ઉપયોગમાં લીધો હતો? તો એ છે સિલ્વર નાઇટ્રેટ. હવે આગળ શીખીએ. જુઓ જરા, જુઓ, પેરાન્સિટો કરીને એક સાયન્ટિસ્ટ હતા. શું? પેરાન્સિટો કરીને એક સાયન્ટિસ્ટ હતા, એક વૈજ્ઞાનિક હતા. પેરાન્સિટો હું અહીંયા લખી દઉં છું, ધ્યાન અહીંયા રાખજો. પેરાન્સિટો. તો આ પેરાન્સિટો નામના જે સાયન્ટિસ્ટ હતા, એમને વનસ્પતિઓમાં જે ગોલ્ગી પ્રસાધન જોવા મળતું હતું એનું નામ વનસ્પતિમાં આપ્યું હતું ડિક્ટિયોઝોમ. શું નામ આપ્યું હતું બેટાજી? ડિક્ટિયોઝોમ. ઠીક છે, ડિક્ટિયોઝોમ. ઓકે જી. ત્યારબાદ બેકર કરીને એક મહાનુભાવ આવ્યા. કોણ આવ્યા? બેકર. ઓકે, આ બેકરે ના નામ ઉપરથી એમને બીજા કેટલાક નામો આપ્યા, સજેસ્ટ કર્યા. એ નામો હું અહીંયા બોલું છું, અહીંયા લખું છું, સાંભળતા રહેજો. એક છે બેકર્સ બોડી છે. એક બીજું નામ જે છે એ છે લિપોકોન્ડ્રિયા. નામ ઉપરથી જ ખબર પડે, લિપોકોન્ડ્રિયા. લિપો એટલે લિપિડ, એવી અંગિકા કે જેમાં લિપિડનું પ્રમાણ વધારે પડતું હશે તો એને લિપોકોન્ડ્રિયા કહેવાય બેટાજી. ક્લિયર છો? એના પછી એમને નામ આપ્યું ડાલ્ટન કોમ્પ્લેક્સ. ઓકે જી, આવું નામકરણ પણ થયેલું છે. એના પછી એને બીજા નામથી ઓળખવામાં આવે છે ઇડિયોઝોમ તરીકે પણ ઓળખવામાં આવે છે ગોલ્ગી પ્રસાધનને. તો જુઓ, ખાસા બધા નામ થઈ ગયા છે બેટાજી. ગોલ્ગી પ્રસાધન ઉપરથી નામ અહીંયા યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. જુઓ, એક વનસ્પતિમાં એને ડિક્ટિયોઝોમ નામે ઓળખવામાં આવે છે. બેકર્સ એને કહ્યું બેકર્સ બોડી, ડાલ્ટન કોમ્પ્લેક્સ, એના પછી લિપોકોન્ડ્રિયા જે લિપિડિન રીચ હે ને, એટલે કે એમાં લિપિડનું પ્રમાણ બહુ વધારે પડતું જોવા મળી જશે તમને, હે ને, રીચ ઇન લિપિડ નેચર. ઠીક છે, અને ઇડિયોઝોમ પણ એને કહેવામાં આવે છે. તો આટલા સુધી તમે ક્લિયર હશો. આ થઈ ગઈ એની બેઝિક માહિતી. નામકરણ શું છે, કોને શોધ કરી અને એના વિશે આપણે અહીંયા શીખી ગયા. તો જુઓ, આગળ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ધ્યાન અહીંયા રાખજો. આપણે વાત કરીએ એના કદની. વાત કરીશું આપણે અહીંયા એના કદની, ગોલ્ગી પ્રસાધનના કદની. તો સમજો, ગોલ્ગી પ્રસાધનનું જે કદ હોય છે એમાં વિવિધતા જોવા મળી જશે તમને. શું જોવા મળશે બેટાજી? વિવિધતાઓ જોવા મળી જશે. વિવિધતા શેના આધારે જોવા મળશે? તો વિવિધતા તમને ગોલ્ગી પ્રસાધનના કાર્યોને આધારે જોવા મળશે. શેના આધારે જોવા મળશે? ગોલ્ગી પ્રસાધનના કાર્યોને આધારે. શું? ગોલ્ગી પ્રસાધનના કાર્યોને આધારે તમને એમાં વિવિધતા જોવા મળી જશે. હવે સમજો કે એવા કોષો કે જે સ્ત્રાવની ક્રિયા સાથે સંકળાયેલા છે, જેને આપણે કહીશું સ્ત્રાવી કોષો, અંતઃસ્ત્રાવી કોષો, સ્ત્રાવી કોષો, જે કેવું હોય એવા કોષો કે જેમનું એક જ કામ છે સ્ત્રાવનું, કંઈક ને કંઈક એ સ્ત્રાવ કર્યા કરે છે. તો જે કોષો એ સ્ત્રાવી કોષો હશે,
જે કોષો એ સ્ત્રાવી કોષો હશે, એટલે કે એવા કોષો કે જે સ્ત્રાવનું કાર્ય સંભાળતા હશે. તો એવા કોષોમાં જે ગોલ્ગી પ્રસાધન હશે એનું જે કદ હશે કેવું હશે? એકદમ મોટું હશે. કારણ કે ગોલ્ગી પ્રસાધન એ સ્ત્રાવની ક્રિયા સાથે સંકળાયેલી છે. ગોલ્ગી પ્રસાધન એ સ્ત્રાવની ક્રિયા સાથે સંકળાયેલી અંગિકા છે બેટાજી. પરિણામે જે કોષો એ સ્ત્રાવની ક્રિયા સાથે સંકળાયેલા હશે તો એવા કોષોમાં ગોલ્ગી પ્રસાધનનું કદ કેવું હશે? બહુ જ મોટું હશે. આટલા સુધી ખબર પડે છે? તો એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ, સમજી લો યકૃતના કોષો. ઓકે, લીવર સેલ્સ, યકૃતના કોષો. તો એમાં જે ગોલ્ગી પ્રસાધન હશે એનું કદ એકદમ મોટું હશે, કારણ કે યકૃતના કોષો જે હોય છે સ્ત્રાવની ક્રિયા સાથે સંકળાયેલા હોય છે. પેન્ક્રિયાઝ આ પણ એક એક્ઝામ્પલ છે, એના કોષો જે હોય છે એ પેન્ક્રિયાઝ સેલ્સ. એના પછી જો સમજો કે જે બિનસ્ત્રાવી કોષો છે, બિનસ્ત્રાવી કોષો. હવે નામ ઉપરથી જ ખબર પડી જાય તમને મારા ફ્યુચર ડોક્ટર્સ કે બિનસ્ત્રાવી કોષો એટલે એવા કોષો સર કે જે સ્ત્રાવની ક્રિયા સાથે સંકળાયેલા નથી. તો એમાં ગોલ્ગી પ્રસાધનનું જે કદ હશે એ કેવું હશે? નાનું હશે. કેવું હશે? નાનું. કોની સાપેક્ષે? સ્ત્રાવી કોષોમાં રહેલા ગોલ્ગી પ્રસાધનના કદની સાપેક્ષે બિનસ્ત્રાવી કોષોમાં રહેલા ગોલ્ગી પ્રસાધનનું કદ કેવું હશે? નાનું હશે. તો એમાં એક્ઝામ્પલ શું છે? તો એમાં એક્ઝામ્પલ આવી જશે તમારા સ્નાયુના કોષો, હે ને? સ્નાયુ કોષો, મસલ સેલ્સ, સ્નાયુ કોષો આવી જશે તમારું એ એક્ઝામ્પલ. ઠીક છે આટલા સુધી? તો આ વસ્તુ હું ફરીથી રિપીટ કરાવી દઉં છું. જુઓ જરા ધ્યાન આપો. પેરોન્સિટોએ વનસ્પતિમાં એને ડિક્ટિયોઝોમ નામ આપ્યું હતું. ઠીક છે. ત્યારબાદ બેકર્સ એને બેકર્સ બોડી કહ્યું, ડાલ્ટન કોમ્પ્લેક્સ કહ્યું, લિપોકોન્ડ્રિયા કહ્યું. કેમ? કારણ કે એમાં લિપિડ નું પ્રમાણ વધારે હશે, રીચ ઇન લિપિડ, બરાબર ને? લિપિડ ઇન રીચ નેચર. ઠીક છે. પછી એને ઇડિયોઝોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કદમાં જોવા જઈએ તો એમાં વિવિધતાઓ જોવા મળી જશે. કોને આધારે? કાર્યોને આધારે. હવે એ રીતે જોવા જઈએ તો બે પ્રકારના કોષો શરીરમાં હાજર હશે. એક હશે સ્ત્રાવી કોષો, બીજા હશે બિનસ્ત્રાવી કોષો. સ્ત્રાવી કોષો એ સ્ત્રાવની ક્રિયા સાથે સંકળાયેલા હશે, જ્યારે જે બિનસ્ત્રાવી કોષો હશે બેટાજી તમારા એ કોઈ પણ પ્રકારની સ્ત્રાવી ક્રિયા સાથે સંકળાયેલા નહીં હોય. તો જે સ્ત્રાવી કોષો હશે, જે કોષો વધારે પડતો સ્ત્રાવ કરતા હશે, સ્ત્રાવની ક્રિયા સાથે સંકળાયેલા હશે, એમાં ગોલ્ગી પ્રસાધનનું કદ કેવું હશે? મોટું હશે. બિનસ્ત્રાવી કોષોમાં ગોલ્ગી પ્રસાધનનું કદ કેવું હશે બેટાજી? નાનું હશે. તો સ્ત્રાવી કોષોમાં તમારે એક્ઝામ્પલ યાદ રાખવું હોય તો યકૃતના કોષો તમે યાદ રાખી શકો, અને બિનસ્ત્રાવી કોષોમાં તમારે એક એક્ઝામ્પલ યાદ રાખવું હોય તો એ આવી જશે તમારા સ્નાયુ કોષો. ઠીક છે. તો એવી જ રીતે આગળ ટ્રાય કરીએ. જુઓ જરા, હવે જુઓ એની સંખ્યાઓ સમજવાનો પ્રયત્ન કરીએ કે સંખ્યા શું હોઈ શકે, સંખ્યા કેટલી જોવા મળી શકશે તમને. તો જુઓ જરા ધ્યાન યાદ રાખજો. સંખ્યા, નંબર કેટલા હોય છે, સંખ્યા કેટલી સંખ્યામાં એ જુદા જુદા કોષોમાં તમને જોવા મળશે. તો સમજો, જે પ્રાણી કોષ હોય છે એમાં ગોલ્ગી પ્રસાધનની સંખ્યા 1 હોય છે. ઓકે જી, પ્રાણી કોષ જે હોય છે એમાં ગોલ્ગી પ્રસાધનની સંખ્યા 1 હોય છે, જ્યારે વનસ્પતિ કોષો હશે એમાં ગોલ્ગી પ્રસાધનની સંખ્યા 6 થી 12 સુધી તમને જોવા મળી જશે. હું અહીંયા લખતો રહું છું, તમે નોટ ડાઉન કરતા રહેજો. જે તમારા પ્રાણી કોષ હોય છે એમાં એની સંખ્યા હશે 1. જે આપણા વનસ્પતિ કોષ છે તો એમાં તમને જોવા મળી જશે 6 થી 12 સુધી. ઓકે જી. એવી જ રીતે જે નિમ્ન કક્ષાની લીલ છે, નિમ્ન કક્ષાની જે લીલ હશે તો એમાં તમને જોવા મળી જશે 1 ની સંખ્યા આજુબાજુ. જ્યારે એક લીલ છે કારા અથવા ચારાજનક કહો છો તમે, એના જે રાઇઝોડિયલ સેલ હોય છે, સમજો, કારા ના રાઇઝોડિયલ કોષ એટલે સેલ, રાઇઝોડિયલ કોષ અથવા સેલ્સમાં તમને 100 ની સંખ્યાની આજુબાજુ અથવા તો 100 જેટલી સંખ્યામાં તમને ગોલ્ગી પ્રસાધન જોવા મળી જશે. વિચાર કરો કે આ કારાનો જે આ રાઇઝોડિયલ કોષ હશે એ કેટલી અધિક માત્રામાં અંતઃસ્ત્રાવ કરતો હશે, હે ને? કારણ કે ગોલ્ગી પ્રસાધન એ સ્ત્રાવની ક્રિયા સાથે સંકળાયેલી અંગિકા છે. તો આ વસ્તુ થઈ ગઈ તમારી સંખ્યા. ઓકે જી. હવે વાત કરીએ કે કયા કયા કોષો, એવા તો કયા કોષો છે કે જેમાં
ગોલ્ગી પ્રસાધનનો અભાવ જોવા મળે છે. હવે એવું તો બને નહીં કે દરેક પ્રકારના કોષોમાં તમને ગોલ્ગી પ્રસાધન જોવા મળી જશે બેટાજી, એવું તો થાય નહીં ને. તો વાત અહીંયા એ કરીએ આપણે કે અભાવ ક્યાં છે, કયા કોષોમાં તે ગેરહાજર હોય છે, કયા કોષોમાં તે શું હોય છે બેટાજી, ગેરહાજર હોય છે. તો પહેલું તો તમારા આદિકોષ કેન્દ્રી સજીવો, એટલે આદિકોષ કેન્દ્રી સજીવોમાં તમારા આદિકોષ કેન્દ્રી સજીવના કોષો જે હશે એમાં તમને ગોલ્ગી પ્રસાધનનો અભાવ જોવા મળી જશે. એના પછી વાત કરી કે જે તમારા દ્વિઅંગી અને તમારી ત્રિઅંગી વનસ્પતિઓ હોય છે. શું હોય છે બેટાજી, દ્વિઅંગી અને ત્રિઅંગી જે વનસ્પતિઓ હોય છે એનો જે સ્પર્મ હોય છે, શું હોય છે સ્પર્મ, સ્પર્મને ગુજરાતીમાં કહેવાય આપણે શુક્રકોષ. ઠીક છે, તો જે સ્પર્મ હોય છે, જે શુક્રકોષ હોય છે, સ્પર્મ, શુક્રકોષ, સ્પર્મ, ઠીક છે, તો એમાં તમને ગોલ્ગી પ્રસાધનનો અભાવ જોવા મળી જશે. સાથે સાથે આગળ વિચાર કરીએ તો જે તમારા પરિપક્વ રક્તકણ હોય છે, ધ્યાન આપજો અહીંયા, પરિપક્વ રક્તકણ જે હોય છે એમાં પણ તમને આ રચનાનો શું જોવા મળશે બેટા, અભાવ જોવા મળી જશે. વાત કરીએ પ્રાણી કોષમાં, તો પ્રાણી કોષમાં આ જે અંગિકા છે ગોલ્ગી પ્રસાધન, ઠીક છે, એ હાજર હશે, પરંતુ એ રૂપાંતરિત થઈ જશે એક્રોઝોમ નામની એક અંગિકામાં. સમજો, જે પ્રાણી કોષ હશે, પ્રાણી કોષમાં આ ગોલ્ગી પ્રસાધન જે છે, ગોલ્ગી પ્રસાધન જે છે તમારી, એ આગળ જતા રૂપાંતર પામી જશે, કન્વર્ટ થઈ જશે એક બીજી જ અંગિકાના, જેનું નામ છે એક્રોઝોમ. શું નામ છે, એક્રોઝોમ. આ એક્રોઝોમ વિશે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે. પરંતુ આ યાદ રાખજો કે જે પ્રાણી કોષ હશે એમાં ગોલ્ગી પ્રસાધનનો અભાવ જોવા મળશે. અભાવ એટલે કઈ રીતે બેટાજી, કે એનું રૂપાંતરણ થઈ જશે શેમાં, એક્રોઝોમ નામની એક અંગિકામાં એનું રૂપાંતરણ થઈ જશે. તો આ વાત થઈ ગઈ કયા કયા કોષોમાં ગોલ્ગી પ્રસાધનનો તમને અભાવ જોવા મળે છે. હું ફરીથી એકવાર રિપીટ કરી દઉં. જો સંખ્યામાં જોવા જઈએ તો પ્રાણી કોષમાં એક સંખ્યા હશે, વનસ્પતિ કોષમાં જોવા જઈએ તો 6 થી 12 ની સંખ્યામાં એ મળી આવશે, નિમ્ન કક્ષાની લીલ જે હોય છે એમાં 1 ની સંખ્યામાં હશે, જ્યારે જે કાળા લીલ છે હે ને એના રાઇઝોડિયલ સેલ્સ, એટલે રાઇઝોડિયલ જે કોષ છે એમાં 100 જેટલી સંખ્યામાં તમને આ જોવા મળી જશે. કારણ કે એનું કામ છે સ્ત્રાવની ક્રિયા સાથે સંકળાયેલી છે. તો જે રાઇઝોડિયલ કોષ હશે એ વધારે પડતા સ્ત્રાવની ક્રિયા સાથે સંકળાયેલો હશે. પરિણામે હવે જોવા જઈએ અભાવ ક્યાં છે, ક્યાં આ અંગિકા તમને જોવા નહીં મળે, તો એમાં પહેલું જ ઉદાહરણ છે તમારા આદિકોષ કેન્દ્રી સજીવના કોષોમાં. સેકન્ડ નંબરમાં આપણે કહ્યું દ્વિઅંગી અને ત્રિઅંગી જે વનસ્પતિઓ છે એનો જે સ્પર્મ હોય છે, એટલે કે શુક્રકોષ હોય છે, એમાં આનો અભાવ હોય છે. વાત કરીએ પરિપક્વ રક્તકણમાં, તો એમાં પણ તેનો અભાવ જોવા મળી જશે તમને. અને જોડે જોડે જોવા જઈએ તો પ્રાણી કોષમાં શું થાય છે, જે ગોલ્ગી પ્રસાધન હોય છે એ કન્વર્ટ થઈ જાય છે એક્રોઝોમમાં. ઠીક છે, તો આ વસ્તુ થઈ ગઈ સંખ્યા અને અભાવનો. આગળ આપણે જોવાનો પ્રયત્ન કરીએ, જુઓ જરા શું થાય છે, આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. આટલા સુધી તો આપણને ખબર પડી ગઈ. હવે આગળ થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ જરા કે ગોલ્ગી પ્રસાધન જે છે એને પ્લિયોમોર્ફિક અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન યાર, એક નવો ટર્મ આવ્યો છે તમારા સામે. જે તમારી ગોલ્ગી પ્રસાધન છે એને પ્લિયોમોર્ફિક અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન ઉભો થાય, સરજી આ પ્લિયોમોર્ફિક એટલે શું, અમને સમજાવો. પ્લિયોમોર્ફિક એટલે એવી અંગિકા જે કાર્યને અનુલક્ષીને પોતાનું રૂપ બદલે છે. શું? જે કાર્યોને અનુલક્ષીને પોતાનું રૂપ બદલે છે. રૂપ બદલે એટલે બેટાજી આકાર બદલે છે, નો આકાર ચેન્જ કરે છે. હે ને, જેમ હનુમાનજીને વરદાન હતું કે એ પોતાનો આકાર ગમે તે રીતે ચેન્જ કરી શકતા, હે ને, મોટા પણ થઈ શકતા, નાના પણ થઈ શકતા, પાતળા પણ થઈ શકતા હતા, જાડા પણ થઈ શકતા હતા, ગોળ, લંબચોરસ, ગમે તે રીતે. તો આ પણ એક એવી અંગિકા છે કે જે કાર્યોને અનુલક્ષીને કયા કોષમાં કયા પ્રકારનું કાર્ય થાય છે અને એક કાર્ય કરવા માટે મારે કયો આકાર ધારણ કરવાનો છે
આ વસ્તુને કહેવાય પ્લિયોમોર્ફિક. તો આ ટર્મને તમે સમજી લેજો, પ્લિયોમોર્ફિક. તો પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાઈ જાય કે પ્લિયોમોર્ફિક અંગિકા તરીકે કોણ જાણીતું છે? તો યાદ રાખજો કે ગોલ્ગી પ્રસાધન હોય છે એ પ્લિયોમોર્ફિક અંગિકા તરીકે તમને આગળ જોવા મળી જશે. હવે વાત કરીએ કે ગોલ્ગી પ્રસાધન જે હોય છે, ગોલ્ગી પ્રસાધન નો આજુબાજુ સમજજો, કોષ જે હોય છે અને એ કોષમાં ગોલ્ગી પ્રસાધન જે સ્થાને આવેલું હોય છે એ ગોલ્ગી, સમજી લો કે આ કોષ છે, સમજો આ કોષ છે, આ તમારું કોષ કેન્દ્ર છે અને સમજી લો કે અહીંયા ગોલ્ગી પ્રસાધન આવેલી છે. સમજી લો આ ગોલ્ગી પ્રસાધન અહીંયા આવેલી છે. તો આ ગોલ્ગી પ્રસાધનની આજુબાજુ મીન્સ કે આ તમારો કોષ રસ થઈ જશે. આ શું થઈ જશે? તમારો કોષ રસ થઈ જશે. આ આખો પ્રદેશ, આ બધો જે પ્રદેશ છે કોષ રસ થઈ જશે. તો આ જ તમારી ગોલ્ગી પ્રસાધન છે અથવા ગોલ્ગી કાય જેને તમે કહો છો, એના આજુબાજુનો જે પ્રદેશ હોય, એના આજુબાજુનો જે પ્રદેશ હોય એને ઓળખવામાં આવે છે ઝોન ઓફ એક્સક્લુઝન. ઝોન ઓફ એક્સક્લુઝન. આ ઝોન ઓફ એક્સક્લુઝન પ્રદેશ એટલે શું સર? તો બેટા જ ઝોન ઓફ એક્સક્લુઝન પ્રદેશ એક એવી જગ્યા છે કે જ્યાં તમને કોઈ પણ પ્રકારની અંગિકા જોવા નહીં મળે. શું? કોઈ પણ પ્રકારની કોષીય અંગિકા, કોઈ પણ પ્રકારની કોષીય અંગિકા તમને જોવા નહીં મળે. એટલે કે અહીંયા તમને રિબોસોમ્સ પણ આટલા વિસ્તારમાં જોવા નહીં મળે. રિબોસોમ્સ પણ આ જે ઝોન ઓફ એક્સક્લુઝન પ્રદેશ છે એમાં જોવા નહીં મળે. એટલે કે ત્યાં જે કોષરસ આવેલો હશે, ત્યાં જે કોષરસ આવેલો હશે એ કેવો હશે તમને ખબર છે? નદી જે હોય છે એનું વહેતું પાણી હોય છે, જ્યારે તમે એની અંદર જોવો છો એટલે તમારું આખું ચોક્કસ સ્પષ્ટ ચોખ્ખું પ્રતિબિંબ તમને નદીના પાણીમાં જોવા મળી જાય છે. મીન્સ કે તમે નદીના આરપાર દેખશો તો તમને કાંકરા જોવા મળી જશે, માછલીઓ તરતી જોવા મળશે, બધી રચના તમને ક્લિયર કટ જોવા મળી જશે. તો આ જ વસ્તુ અહીંયા થાય છે કે આ બાજુ અહીંયા જે કોષરસ આવેલો હશે ગોલ્ગી પ્રસાધનના આજુબાજુ એકદમ કેવો હશે? એકદમ ચોખ્ખો હશે. ચોખ્ખો કયા રીઝન થી કીધું? કે એની આજુબાજુ કોઈ પણ કોષી અંગિકા હાજર નહીં હોય. હાજર નહીં હોય એટલે શું હશે? ગેરહાજર હશે આટલા પ્રદેશમાં. આ ઝોન ઓફ એક્સક્લુઝન પ્રદેશમાં એ જે કોષીય અંગિકાઓ હશે ગેરહાજર હશે. કેમ ગેરહાજર હોય છે? એટલા માટે ગેરહાજર હોય છે કારણ કે આમાંથી સમજો ગોલ્ગી પ્રસાધનમાંથી જે પુટિકાઓ નીકળે, હવે એ પુટિકા આગળ જતા પાછી જ ગોલ્ગી પ્રસાધનમાં જોઈન્ટ ના થઈ જાય. કારણ કે કોષરસ સ્તર જેનું રસ્તર હશે તો આજુબાજુ ફરતું જ રહે, એને તો ખબર હોય નહીં. એટલે શું થાય કે આ પુટિકાઓને કોષના કોષરસ્તરની બહાર જવાનું થાય. પરંતુ જો અહીંયા ટ્રાફિક હોય, અહીંયા બીજી પણ અંગિકાઓ આવેલી હોય તો એ પુટિકાને જવામાં વાર થતું હોય ને, તો રસ પ્રદેશની એક ખાસિયત એ હોય છે કે પુટિકાને તરત જ એબ્ઝોર્બ કરી લે છે. તો ભાઈ ગોલ્ગી પ્રસાધનનું જે પટલ હશે એ પણ આને એબ્ઝોર્બ કરી દેશે. ઠીક છે ને? કારણ કે અંતઃકોષરસ જાળમાંથી આવતી પુટિકાઓને જો ગોલ્ગી પ્રસાધન એક્સેપ્ટ કરી શકતું હોય તો એને એનામાંથી નીકળેલી પુટિકાઓને કેમ એક્સેપ્ટ ના કરી શકે? કેમ ના સ્વીકારી શકે? તો અહીંયા એવું થશે. એટલા માટે આ ઝોન ઓફ એક્સક્લુઝન પ્રદેશમાં કોઈ પણ પ્રકારની અંગિકા હાજર હોતી નથી. ઓકે, આટલા સુધી ક્લિયર છો તમે? બહુ સરસ. તો આ વાત થઈ ગઈ તમારા પ્લિયોમોર્ફિક અને ઝોન ઓફ એક્સક્લુઝનની. ઠીક છે? તો બેટાજી આ વસ્તુ બેસિક થઈ ગયો તમારો ઇન્ટ્રોડક્શન. ઓકે જી, તો આજનું આપણું લેક્ચર અહીંયા સમાપ્ત થાય છે. ઠીક છે? કારણ કે મારે તમને જસ્ટ એક ઇન્ટ્રોડક્શન આપવાનો હતો, એને તમને સમજાવી દીધો. પાર્ટ 2 માં આપણે એની રચના અને સ્ટ્રક્ચર વિશે થોડો અભ્યાસ ડિટેલમાં કરીશું. ઠીક છે? તો યાર વિડિયો ગમ્યો હોય તો એને લાઈક કરો, વિડિયોને વધુમાં વધુ શેર કરો ને, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો તાકી આવા નવા વિડિયોના અપડેટ અને એમ્સ માટે તમને મળતા રહે. અને આપણી સંસ્થા આપણે બધા ભેગા થઈને આગળ વધારવાની છે. ઠીક છે? ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો. ફરીથી મળીએ કોઈ નવા વિડિયો સાથે. ઓકે, અને નોટ્સ જોડે જોડે બનાવતા રહો, એનસીઈઆરટી ને રીડ કરતા રહો.